જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. સત ગયું જીતી થઈ અસતની હાર, સત ગયું જીતી થઈ અસતની હાર. તારા એ સૂચી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. પ્રભુની શાંતિ. મારે એક પ્રશ્નથી શરૂઆત કરવી છે. ડુ આઈ ફિયર ડેથ? શું મને મૃત્યુની બીક છે? પૂછો પોતાની જાતને. આ પૃથ્વી પર જેટલા લોકો જીવે છે એ બધાને મૃત્યુની બીક હોય છે. મૃત્યુ નિશ્ચિત છે, પણ એનું સ્થળ, સમય અને કારણ એ અનિશ્ચિત છે. વાલા ભાઈઓ અને બહેનો, પુણ્ય શુક્રવારે ગુડ ફ્રાઈડેના દિવસે આપણે જોઈએ છે કે આપણા પ્રભુ ઈસુ ક્રૂસ ઉપર પોતાના છેલ્લા શ્વાસ લે છે. એ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે. બધાને એવું લાગે છે કે હવે સંપૂર્ણ થયું, પૂરું થઈ ગયું. ઈશ્વર પોતાનો પ્રેમ ગુડ ફ્રાઈડેના દિવસે પરાકાષ્ઠાએ પહોંચાડે છે અને એમનો દીકરો આપણા માટે આ પૃથ્વી પર આવ્યો હતો અને આ દિવસ માટે આવ્યો હતો કે એ આપણા સૌના પાપોની મુક્તિને લીધે ક્રૂસ ઉપર મૃત્યુ પામે અને એ પુરવાર કરી આપે છે એનો આપણા પ્રત્યેનો પ્રેમ. વહાલા ભાઈઓ અને બહેનો, શિષ્યોને પણ મૃત્યુની બીક હતી. આપણે જોઈએ છે કે જ્યારે પ્રભુ ઈસુની ધરપકડ કરવામાં આવે છે ત્યારે શિષ્યો વેર વિખેર થઈ જાય છે. So the disciples are also scared of death and so they are scattered. આપણે જોઈએ છે એટલી બધી તો બીક હોય છે કે જ્યારે એક શિષ્યને એવું પૂછવામાં આવે છે કે તું પણ એમની સાથે હતો ને, ત્યારે એ એક નહીં, બે નહીં, ત્રણ વાર નકારે છે કે ના, હું એને નથી ઓળખતો, ના, હું એની સાથે નહોતો. મૃત્યુની બીક. વાલા ભાઈ અને બહેનો, શું મને મૃત્યુની બીક છે? શિષ્યોને મૃત્યુની બીક હતી. અને આપણે શુભ સંદેશમાં વાંચીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુનો મિત્ર લાઝરસ એ મૃત્યુ પામ્યો હોય છે ત્યારે એ કબરમાં પડેલો છે. એમને સમાચાર મળે છે અને જ્યારે ત્યાં જાય છે ત્યારે લાઝરસની બહેન માર્થા પ્રભુ ઈસુને મળવા આવે છે રસ્તામાં અને કહે છે કે પ્રભુ, આપ જો અહીં હોત તો મારો ભાઈ મૃત્યુ ન પામત. મને તો હજુ ખબર છે કે મારો ભાઈ સજીવન થશે. અને પ્રભુ ઈસુ એને કહે છે કે હા, તારો ભાઈ સજીવન થશે. તું આ માને છે? તો માર્થા કહે છે કે હા, મને ખબર છે કે મારો ભાઈ સજીવન થશે પુનરુત્થાને દિવસે. વાલા ભાઈને બહેનો, અને પ્રભુ ત્યાં લાઝરસને જીવતો કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, આપણી આ સંસ્કૃતિ છે કે જ્યારે આપણા ઘરે કોઈનું મરણ થાય છે ત્યારે આપણે એ વ્યક્તિને, આપણા સ્વજનને જ્યાં દફનાવ્યું છે એ જગ્યાએ જઈએ છીએ. ક્યારે? ત્રીજા દિવસે. અને ત્યાં જઈને ફૂલ ચડાવતા હોઈએ છીએ. હવે મારો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે ત્રીજા દિવસે ફૂલ ચડાવવા જઈએ છીએ અને ત્યાં બધા જ આપણે કુટુંબીજનો ત્યાં છીએ અને ફૂલ ચડાવવા ગયા છે અને એ કબર આગળ જ્યારે જઈને ઊભા રહીએ ત્યારે કબર ખોદેલી હોય કે ખાલી જોવા મળે તો આપણું શું રિએક્શન હશે?
આપણે ગભરાઈ જઈશું. કેમ? કે આપણું સ્વજન ક્યાં ગયું? ચોક્કસ. અને આપણને બીક પણ લાગશે. અને સાથે સાથે જો એવું બને કે એ આપણું સ્વજન આપણી પાછળ આવીને ઊભું રહે અને કહે કેમ છો, તો આપણે ચોક્કસ ગભરાઈ જઈશું. એવું જ કંઈક અહીંયા બને છે. અઠવાડિયાને પહેલે દિવસે જ્યારે મગદલાની મરિયમ યરૂશાલેમમાં અહીંયા આવી હોય છે મગદલાથી, અને પોતાના ઘેર પાછી જતી હોય છે, ત્યારે એ જતા પહેલાં પ્રભુ ઈસુને જ્યાં દફનાવ્યા હતા એ કબરે જાય છે, તો જુએ છે કે શીલા કોઈને હટાવી દીધી હતી અને કબરમાં ઈસુ નથી. અને ઈસુ એની પાછળ ઊભા છે અને એ કહે છે કે રબુની. એ ઓળખી જાય છે ઈસુને. વાલા ભાઈનો બહેનો, એ તો ઈસુ ત્યાં મૃત્યુ પામ્યા હતા અને એમ દફનાવ્યા હતા, ખાલી એમના છેલ્લા દર્શન કરવા જાય છે અને એમને સજીવન થયેલા ઈસુનો ભેટો થાય છે. અને મગદલાની મરિયમને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનો ભેટો થાય છે. વાલા ભાઈઓ બહેનો, મગદલાની મરિયમ શિષ્યોને જઈને કહે છે કે ઈસુ ત્યાં નથી, એ સજીવન થયા છે. આપણે સૌ પાસ્ખા પર્વની ઉજવણી કરવા માટે ભેગા મળ્યા છે. પાસ્ખા, પાસ્ક, આ શબ્દ ગ્રીક ભાષાનો છે, જેનો અર્થ થાય છે પસાર થવું, ટુ પાસ ઓવર. ઇઝરાયેલીઓ જૂના કરારમાં આપણે જોઈએ છે કે એ ગુલામીમાંથી મુક્તિમાં પસાર થાય છે. અને એ જ રીતે આપણો ઈસુ આપણને પાપની ગુલામીમાંથી છોડાવે છે અને મૃત્યુના બંધનમાંથી છોડાવીને હવે જીવન, અને એ પણ કેવું શાશ્વત જીવન, એની ભેટ આપે છે અને એમાં પસાર થાય છે. અને એ ભેટ તમને અને મને આ પાસ્ખા ઋતુ દરમિયાન આપે છે. અને અંગ્રેજીમાં બે શબ્દો છે, રિસસિટેશન અને રેઝરેક્શન. રિસસિટેશન એટલે જે લાઝરસ સાથે થાય છે, એ મરી ગયો હતો અને એને જીવતો કરવામાં આવે છે, પણ એ ફરીથી મૃત્યુ પામે છે. પણ રેઝરેક્શન એટલે શું? રેઝરેક્શન એટલે જે મૃત્યુ તો પામે છે અને સજીવન થાય છે, પણ હવે પછીથી એ વ્યક્તિનું મૃત્યુ નથી. આપણે જોઈએ છે કે ઈસુ સજીવન થાય છે પછી પોતાના શિષ્યોને દર્શન દે છે, અને દર્શન દે છે ત્યારે એમની શ્રદ્ધા વધે છે. કેમ? જે ઈસુ સાથે એ લોકો 3 વર્ષ સુધી રહ્યા છે, એમની સાથે જમ્યા છે, બેઠા છે, વાતો કરી છે, એમને સાંભળ્યા છે, ચમત્કારો કરતા જોયા છે, એ જ ઈસુની ધરપકડ થઈ, એ જ ઈસુને ક્રૂસ ઉપર મારી નાખવામાં આવે છે અને એ જ ઈસુને દફનાવવામાં આવે છે. એ ઈસુ સજીવન થઈને એમની સાથે નાસ્તો કરતા હોય છે, વાતો કરતા હોય છે, તો ચોક્કસ એમની શ્રદ્ધા વધે છે. વાલા ભાઈઓ અને બહેનો, અને આથી આ ઈસુ જે પુનરુત્થાન પામ્યા છે અને જેમણે કહ્યું હતું કે હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું, જે કોઈ મૃત્યુ પામે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે તે સજીવન થશે. બલકે મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યુ નહીં પામે. આ શિષ્યોએ સાંભળ્યું તું ખરું, પણ જોયું નહોતું. આનો અર્થ એ કે ઈસુના સમય દરમિયાન પુનરુત્થાન પરની શ્રદ્ધા હતી, પણ કોઈએ પુનરુત્થાન પામેલી સજીવન થયેલી વ્યક્તિને જોઈ ન હતી. પ્રભુ ઈસુને એ લોકો મળ્યા હતા, પ્રભુ ઈસુને એમણે જોયા, સાંભળ્યા, મૃત્યુ થતાં જોયું, અને સજીવન થઈને એ જ ઈસુ એમને મળે છે. હવે એમની શ્રદ્ધા બેસે છે કે જે ઈસુએ કીધું હતું એ સાચું હતું અને સાચું જ છે. અને આથી એમની શ્રદ્ધા ઘટનામાં નથી, પુનરુત્થાનની ઘટનામાં એમની શ્રદ્ધા નથી, પણ એમની શ્રદ્ધા ઈસુમાં છે. અને આથી ઈસુ એમની સાથે હતા, અને ઈસુની સાથે જે થયું છે એ જ એમની સાથે પણ થવાનું જ છે. અને આટલા માટે વાલા ભાઈઓ બહેનો, જે શિષ્યો મૃત્યુના ડરના લીધે ભાગી ગયા હતા, વેર વિખેર થયા ગયા હતા, એ જ શિષ્યો હવે
નીડર બની જાય છે, એમને મૃત્યુનો ડર રહેતો નથી. અને જે બીકના માર્યા ભાગી ગયા હતા એ હવે ઈસુ માટે મરવા તૈયાર થઈ જાય છે. અને એમની પુનરુત્થાન પરની શ્રદ્ધા મક્કમ બને છે કે અમારી સાથે પણ ઈસુની સાથે જે થયું છે ને એ થવાનું જ છે. બાલાના ભાઈ અને બહેનો, સંત પાઉલ કહે છે કે ઓ મૃત્યુ, તારો ડંખ ક્યાં છે? ઓ ડેથ, વેર ઇઝ યોર સ્ટિંગ? આપણે જોઈએ છે કે એક માખીની શક્તિ એના ડંખમાં છે, પણ જો એનો ડંખ જ તોડી નાખવામાં આવે ને તો એનામાં કોઈ શક્તિ, એનામાં કોઈ પાવર રહેતો નથી. સો ઓ ડેથ, વેર ઇઝ યોર સ્ટિંગ? તારો પાવર ક્યાં ગયો? અને આ શિષ્યો હવે નીડર થઈ જાય છે કે એમને ખબર છે કે હવે મૃત્યુને કોઈ બંધન નથી, મૃત્યુ પર વિજય મેળવ્યો છે. અને આથી આ પાસ્ખા ઋતુ દરમિયાન આપણે આ ગીત ગાતા હોઈએ છીએ, પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાથ્યા. હો પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાથ્યા. જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. સત ગયું જીત થઈ અસતની હાર, સત ગયું જીત થઈ અસતની હાર. પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાથ્યા. હો પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાથ્યા. જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર. વાલા ભાઈ ને બહેનો, મૃત્યુની હાર થઈ છે, જીવન જીત્યું છે. અને કેવું જીવન? શાશ્વત જીવન. આ ઈસુ આપણને શાશ્વત જીવન આપે છે. ફરીથી પૂછો પોતાને કે શું મને મૃત્યુનો ડર છે? અને શું મને ઈસુ પર શ્રદ્ધા છે? જો મને ઈસુ પર શ્રદ્ધા છે અને મૃત્યુનો ડર પણ છે તો ત્યાં કોન્ટ્રાડિક્શન છે. હું મરેલા ઈસુમાં નહીં, પણ હું સજીવન થઈને પુનરુત્થાન પામીને પરમેશ્વરને જમણે હાથે બિરાજમાન એવા પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખું છું. મરેલા ઈસુમાં નહીં, પણ સજીવન થયેલા શાશ્વત જીવન પામી ચૂકેલા ઈસુમાં શ્રદ્ધા રાખું છું. અને આથી જ્યારે થોમસ ઈસુ પર શંકા રાખે છે કે ના, હું નથી માનતો જ્યાં સુધી હું એમને સ્પર્શું નહીં, જ્યાં સુધી એમના ઘામાં, એમના પડખામાં હું મારા હાથ, મારી આંગળી ન ઘાલું, ત્યાં સુધી હું નહીં માનું કે સજીવન થયા છે. ઈસુ પોતે સજીવન થઈને ત્યાં આવે છે અને કહે છે કે થોમા, લાવ તારો હાથ, નાખ મારા પડખામાં. અને ત્યારે થોમાની શ્રદ્ધા બેસે છે. અને ઈસુ કહે છે કે તે તો મને જોયો છે, મને સ્પર્શ કર્યો છે ને એટલે તારી શ્રદ્ધા બેસી છે. પણ જેણે મને જોયા નથી અને છતાં મારામાં શ્રદ્ધા રાખે છે એ પરમ સુખી છે. વી ઓલ આર મોર બ્લેસ્ડ દેન ધ ડિસાઇપલ્સ હુ હેડ સીન જીસસ, હુ હેડ ટચ્ડ જીસસ. વાલા ભાઈને બહેનો, આપણી શ્રદ્ધા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુમાં વધારીએ. અને આપણા ઘરમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, જે પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખતા હતા, એમનું મૃત્યુ થાય છે, તો આ ડર કાં તો આ દુઃખ આપણને ના થાય. કેમ? એ ઈસુમાં શ્રદ્ધા રાખતા હતા. ઈસુની સાથે જે થયું છે એ આપણા સ્વજન સાથે પણ થવાનું જ છે, એ આપણી સાથે પણ થવાનું છે. અને આથી પોપ જ્હોન પોલ બીજા કહેતા કે અ સેડ ક્રિશ્ચિયન ઇઝ અ બેડ ક્રિશ્ચિયન. દુઃખી ખ્રિસ્તી એ ખરાબ ખ્રિસ્તી છે. કેમ? એક ખ્રિસ્તી એ હંમેશા ખુશ હોય, કારણ કે એની શ્રદ્ધા પુનરુત્થાન પામેલા ઈસુમાં છે. એ હંમેશા ઈસુમાં શ્રદ્ધા રાખે છે અને હંમેશા ખુશ હોય, કારણ કે આ પૃથ્વી પરની યાત્રામાં જ્યારે છેલ્લો શ્વાસ પૂરો થાય છે ત્યારે એક ખ્રિસ્તી એ શાશ્વત જીવનમાં પ્રયાણ કરે છે. તો હા, આજે આપણી શ્રદ્ધા વધારીએ અને આખા પાસ્ખા ઋતુ દરમિયાન આપણી શ્રદ્ધા મક્કમ બનાવે. અને જે કોઈ વ્યક્તિ આપણને મળે છે એને લાગે કે આ સાચો ખ્રિસ્તી છે, આ પુનરુત્થાન પામેલા ઈસુમાં શ્રદ્ધા રાખે છે, આ વ્યક્તિ હંમેશા ખુશ હોય છે,
સંત પાઉલ કહે છે કે હંમેશા આનંદમાં રહેજો. આપણે હંમેશા આનંદમાં રહીએ અને આપણી શ્રદ્ધામાં મક્કમ બનીએ. તો મારા તરફથી આપ સર્વને હેપી ઈસ્ટર. પ્રભુ આપ સર્વને ખૂબ આશીર્વાદ આપે અને આપ સર્વની શ્રદ્ધા વધુને વધુ દ્રઢ બનાવે, એવી જ મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ. પ્રભુની શાંતિ.